દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો અને સવારમાં આવી ગઈ છે ગાડીમાં 10 નોજલું જો નવી નાખી દીધી 10 અને આ ફૂલી હાંજી બદલાવી હતી. આપણે આગળ વ્લોગ જોયો હોય ને ખબર હશે. આ ફૂલી બદલાવી હતી અહીંયા પાછી આ હતી ફૂલી નાખી દેવી એટલે ખબર પડે વધારે વરહે કે ઓછી વરહે કે હું. અટાણે હવે કંઈક મેળી આવી ગયું હે પણ તો આ હતી ફૂલી નાખી દેવી, નોડલું નવી નાખી દીધી ને પટ્ટી નવી લઈ આવ્યો તો પટ્ટી નવી નાખી દીધી છે. એટલે હવે આ છે ને એની ચડાવી દેવી. પાછી એક ગાડી સાચી આવ્યો સૌ, હવે બીજી ગાડી ભરવી છે એવું અટામણ હાલે છે. જો હે એમાં 3 થી 4 ગાડી ખાલી, પણ એવા કાલ હાંજી કવરાવી દીધા. કાલ રૂંઢે જે આપણા પાનાનું બોક્સ છે, આ પાનાથી ખુલીએ. હાલ્યો ખોલો તો. હાલ્યો પેલા પટ્ટી ઉતાર નાખો. એ બાપુ ખુલે છે ને કરે છે અને મમ્મી આ બાજુ ઠામણા કરે છે. અટામણ ભેંસો દોવાઈ ગઈ છે, ગાયું બાયું ને બળધું ને બાંધી દીધા અને મિની ગાડું ભરાઈ ગયું છે. અને મમ્મી ટાઈટ કેવી પડે? બહુ પડે હો, આપણા ગરમી ઉતારતા જ નથી. એવું હોય બરાબર. પડે તો નાવા જાવ કે ના જાવ? નાવા જાય સવારમાં નાવા જાય બરોબર. બીજું કામ નહીં, હું કાયમ નાઈ લો. દાંતણ કરી તું કાયમ નાઈ લે એને અડી લે કે નાઈ લઈએ ને અડી લો. તું એમ જ કરતો તું આવી તાસ નો નાવા જા. હા તું આવી તાસ નો નાવા જા. હાલો જો એવું હાલે છે અને આપણે કાયમ નાતા નથી. ખોટું ક્યાં કે હું શિયાળામાં ત્યાં હાવ બહુ ટાઈટ પડે આપણે જ્યાં આખો દી ઉતાની જ નહીં આપણે એવું છે. અને ટાઈટ હમણાં બહુ પડે છે પવન નહીં. અને આમ તમને આમાં નહીં દેખાય પણ જો રાજમાં પોળા ઉપડવા માંડ્યા હે. કાલ ઉલેદી કાયદેસર હાયરું થઈ જાય પછી દેખાડી તમને. ને જો આ રહ્યું આપણે પાનાનું બોક્સ છે, આપણે ક્યાંય પાના લેવા જવા ના પડે એવું હાલે છે. હાલો તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો. હું દવા સાટી જાઉં, 2-3 ગાડી જોહે. ને બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, બરાબર. હાલો હવે હું આ ફિટ કરી ફૂલી અને દવાનું રાઉન્ડ મારી દઉં. ગાયો કે પછી લાઈનું હારવી, પાણી ચાલુ કરવું, યુરિયા સાટવું, આ જ ઘણું કામ છે. એટલે હવે માનો ને હવે જરાય વેરું નથી આવે. મેં કહ્યું ગાયો કે જરાક ઉતાર લઉં. હાલો જો રૂંઢાના 3 વાગી ગયા છે અને આપણે દવા બવા કમ્પ્લીટ છાંટી લીધી છે. 5 ગાડી જોઈ હતી, 6 ગાડી જેવું એક કાલ છાંટી હતી ને 5 ગાડી જેવું આજ જોયું. અને વાંધો ના આવ્યો, સટાઈ ગઈ જેવી જોતી હતી એવું વાંધો ના આવ્યો. થોડોક ઓછો હોય હજી પ્રેશર પણ વાંધો ના આવ્યો. પહેલી વાર હતી એટલે આસી જોઈ એટલે કમ્પ્લીટ સટાઈ ગઈ છે. પછી અહીંયા લાઈન બાઈન આખી હારી નાખી છે, બરાબર. લાઈન ત્યાં પુગાડી દીધી સેટ સુધી. હવે અટાણે જો યુરિયા લઈને જવું છે, યુરિયા ભરતો જાવ ને અહીંયા મોર સાટતો જાવ. અને બાપુ છે ને અહીંયા એ ખંભાળીએ મામલક ડાયરી ગયા હતા, ત્યાં કામ થયું નથી, હજી કરવાનું છે. એ વળી અટાણે પાછા 4 વાગે ગયા છે એટલે એ છે ને નકર હું યુરિયા સાટ જ ને એ પાણી વારત. પણ હવે બધું મારે જ કરવું જો હે. હું આગળ સાટતો જાઉં અને એક પારી સાટી લઉં ગાયો ગા, પછી વળી મોટર ચાલુ કરી દઉં. એટલે એવું હાલે છે. તો હાલો તમે આગળ વ્લોગમાં બના રહેજો, હું કરી આવું. હાલો જો આપણે કમ્પ્લીટ લાઈન પાથરી દીધી છે, જોઈ લ્યો. બપોર પહેલાં જ પાથરી દીધી હતી, પટાણ દેખાડ દઉં તમને. અને યુરિયા સાટવું છે હવે, જ્યાં મોઢું બાંધી દીધું. આજ ખરે સેટ વાન જ પુગાડવી, અહીંથી જ પુગાડવી. આ 2 ધોરિયા પી જાય
અને પછી વાં કાઢ નાખી હતી 2 ધોરી અહીંયા પી જાય હે. આ ખોટી એટલી હારવી નહીં, વરી ઉમણી હારી જાવી, વરી આમણી હારવી. એટલે જો આ 2 ધોરિયા વાર હારી નાખી. અને જોઈ લ્યો રાજમાં કેમ દેખાય અટાણે. ટૂંકમાં તડકો બપોર વેરાના જરાક તવાય છે, પણ અટાણે કંઈ વાંધો નથી. જોઈ લ્યો ફૂલ રોનકમાં છે. એટલે હવે યુરિયા લઈ આવું, મોર યુરિયા છાંટી દઉં, અને પછી છે ને પાણી ચાલુ કરું. થોડાક ક્યારે સટાઈ જાય ને પછી પાણી ચાલુ કરું, એટલે પછી બે ભેગું થતું જાય. આગળ થોડાક 8-10 ક્યારે છાંટી દઉં ને તો બરબાર અહીંયા નાખ્યા ઊભું રહેવું પડે, તો તાણ ના પડે. એટલે પહેલાં થોડાક ક્યારે છાંટી લઉં, યુરિયા લેતો આવું, થોડાક છાંટી લઉં, અને પછી મોટર ચાલુ કરું. ફાઇનલી પાણી આવી ગયું છે. 3 ક્યારા પી ગયા છે, ચોથા ક્યારામાં આવે છે. જો માંથી આમને 3 ક્યારા પી ગયા છે, ચોથા ક્યારામાં આવે છે. એ ભરાવા આવ્યો છે. અને આપણે આ એક પારિયામાં છાંટી લીધું છે યુરિયા, અને શૂન્યો પાણી વારે છે. અને શૂન્યો આજનો દી છે, કાલથી રિલાયન્સ કંપનીમાં ચડી જવાનો હોય. એટલે અટાણે મેં કીધું ઘડીક વાર ને તો હું આગળ યુરિયા છાંટી નાખું એકાદા 2 પારિયામાં, એટલે ઘાયો ઘા પતી જાય. તો એની જો વાહે લગી મોટર ચાલુ કરી છે. અને મેં આ એક પારિયામાં ઓલે હેઠા સુધી છાંટી નાખ્યું યુરિયા. હવે અડધી બાસ્કી લઈ આવ્યો, તો હવે ઘરે ભરવા જવું છે પાછું, એવું છે. અને પાણી હાથે આપ્યું હતું, પણ એ પ્રમાણે કંઈ વાર લાગતી નથી. ઘાયો ઘા આવે છે પાણી, એ કંઈ પીડા છે નહીં. અને અહીંયા જો ભરાવા ના દેવાય બહુ, આમાં ભરાય છે સેજ, એ પણ આમાં તોડી નાખ્યું એટલે નીકળી જાય. બહુ અતિ પાણી ભરાય ને તો પીરા પડે એમ કહેતા હોય, એટલે ભરાવા નથી દેવાનું, એવું છે. અને જો આટલા ક્યારે પી ગયા છે. અને આપણે થોડો ટેકો મળી ગયો. શૂન્ય આજ બાસ બનાવવા ગયો હતો રિલાયન્સમાં, બપોરે જ આવતો રહ્યો હતો. બપોર કારણે મેં ડાયરેક્ટ યુરિયા છાંટ્યું, મોટરનું હલાડિયું નિકોરા હતું તે આ નિકોરા કર્યું, કમ્પ્લીટ કર્યું બધું. અને પછી મેં યુરિયા છાંટવું લીધું, અને એની પાણી ચાલુ કર્યું. એટલે સાંજ સુધી થોડોક ટેકો મળી જાય તો હું ગાયો ઘા થોડો જેમ બને એમ છાંટી નાખું ને તો કાલ પાછી પીડા ના રહીએ. અને આપણે આજ કે કાલમાં મેળ આવે ને તો મોરબી જવાનું છે આપણો તોફાની ટાઈગરને મૂકવા. બધું કલર બલર ને બધું રિપેરિંગ, શર્ટ શૂટ ને આ તે ને બધું જે કરવાનું હોય ને એ બધું અહીંયા કરવા જવાનું છે. એટલે આજ રાતે કે કાલ રાતે નીકળવાનું છે. હજી ફાઇનલ નથી, આજે જ નીકળવાનું છે. પણ આપણે ટાઈગરને સેટ મોરબી મૂકવા જવાનું છે, કાયદે ભડકા જેવો બનાવવા જવાનો છે. એટલે આપણે કાલ રાતે જઈ કે પછી આજ જઈ એવું હાલે છે. એટલે આજનો દી હું શું કદાચ આજ રાતે જવાનું થાય તો કાલે આખો દી પાછો નહીં હોઉં, અને શૂન્ય નહીં હોય. એટલે વાહે વચ્ચે બાપા એક, એટલે આજે અટાણે જી સટાય નહીં છાંટી દઉં ને તો કાલ પછી પાણી તો વાયરા રાખીએ બેઠા બેઠા. એટલે એવું છે. એટલે ઘાયો ઘા ખેંચી અને હજી એક પારિયું છાંટી દઉં ને એટલે કમ્પ્લીટ છે ને પછી કાલે વાંધો ના આવે. કદાચ પછી છાંટવું પડે તો એ પાણી ના પડે, ટૂંકમાં પાણી વારતા વારતા સટાઈ જાય. એટલે એવું હાલે છે. હાલો મારે યુરિયા થઈ રહ્યું છે, યુરિયા ભરવા જવું છે, એવું છે. તો હાંજ પડવા આવી છે ને આપણે એકલા જ વધ્યા હે, શૂન્ય વયો ગયો છે. એટલે મેં આ એક પારિયું છાંટી લીધું હતું, અને હવે પાણી ભેગું વારવું પડે છે. તે સુખરતા લઈ આવ્યો જ છો. હવે આ પારિયું છે ને છાંટતો જાઉં, ભેગું નાકું વારી અને વળી શેર ક્યારે છાંટ લઉં, વળી નાકું વારીને શેર ક્યારે છાંટ લઉં. અને પાણી નામી ઉકેલ કરે છે. જો શેઠ વાં હતું અહીંયા શેઠ પૂગી આવ્યા, પાણી નામી ઉકેલ કરે છે. એ કંઈ પીડા નથી. ઓલો રીમાનિયન સરેરા થઈ ગયા ને છૂટે છૂટ પાણી જાય આવી રીતના. આમાં રીમાનિયન ઓલો થઈ ગયા ને દાઢાને સરેરા તે છૂટે છૂટ પાણી જાય, વાર નથી લાગતી જરાય. હવે શૂન્યને બપોરા નહોતા કર્યા, મારી કે ખાવું છે તે એ ગયો છે. અને હું આ ભેગું છાંટતો જાઉં અને પાણી વાળતો જાઉં. આ નહીં હેઠે છે એટલે એ કંઈ પીડા છે નહીં. હાલો તો ક્યારો ભરાઈ ગયો હોય, હું ગયો ઘા વારી નાખું ને પછી 4 ક્યારે છાંટી નાખું.
હાલો હવે અંધારું ફૂલ થઈ ગયું છે, હૂજતું નથી અને બત્તી છે ને આપણા પાસે. હવે આપણે જઈએ ઘરે. આ યુરિયન બાસ્કી ને બધું લેતા જઈએ, આમને પડ્યું એ. અને સુનિયાને કીધું મોટર બંધ કરી આવે છે. આ પારિયામાં લગભગ 7-8 ક્યારા રહ્યા છે. એ હવે કાલ આખો દી હરખી લાઇટ રહીએ ને તો ફાઇનલ થઈ ગયા છે. તો અટાણે અમે આમાં હજી યુરિયા બધે સાટલ નથી, છેલ્લે ઉપલા પારિયામાં થોડા ક્યારા રહી ગયા છે. એટલે અમે સવારી જેવું સેટિંગ આવીએ, સવારમાં વહેલી ચાલુ કરી દઈ એટલે લાઇટ હરાડે કાલ રહે ને તો હાઈ થાય તો આપણે શેડો લઈ લે. હું એવું છે. અને અમે હજી ટૂંકમાં બહુ અતિ હુકાતા નથી, બપો વેરાના જ બહુ હુકાય છે. એટલે ટૂંકમાં એવું નથી કે રાઈતી પાઈ લઈને હુકાય બહુ, એ કંઈ પીડા નથી. એટલે હવે મુહૂર્ત થઈ ગયો એટલે હવે ચાલુ જ રહે. એટલે કાલ હાંજી મેળ આવે ને તો શેડો લઈ લેવો હે. હાલો આપણે જઈએ ઘરે, બાસકીને લેતો જાઉં, અંધારું થઈ ગયું છે એવું છે. જોઈએ ઘરે મમ્મીની શું કરતા હે કંઈ ખબર નથી. આજ તો હું તો વાડીમાં હતો. હાલો આપણે ઘરે આવી ગયા હે અને મમ્મીને ધૂપ દીવાનું કામ ચાલુ છે. અને રસોડામાં શું કરતા હોય, શું કરો? જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં. કેમ છો? મજામાં જ રાખે દ્વારકાધીશ. ભાઈ હાંજી નહીં હવારી કહેવાનું હોય. જય આપણે ભગવાનનું નામ તો જય લેવાય તો લેવાય દીકરા. એ તો સાચું. હા જય લેવાય તો લેવાય. આપણે ધૂપ દેવાનું હાલે છે. એ શું છે? આ એની અન્નપૂર્ણામાં દીવો કરવાનું. જોઈ લ્યો દીવું કરવાનું કેવું છે, દીવાનું કામકાજ ચાલુ છે. હા ઓલા ધૂપ દેવા કરી લીધા. હવે આપણે અન્નપૂર્ણામાં દીવો બોવાનો રહ્યો. જ્યારે રસોડામાં બધાય અન્નપૂર્ણામાંની છબી રાખતા હોય આપણે છે બરોબર. કરી લીધું. હવે આપણે રસોઈ બનાવ્યું. બરોબર. રસોઈમાં શું બનાવવાનું છે? રસોઈમાં બનાવ્યું રીંગણાનું શાક બનાવ્યું, કા વાલોળનું બનાવ્યું. બરોબર. બાજરાના રોટલા એવું બનાવી નાખ્યું આપણે. બાપુ આજે ખંભાળી ગયા હે, બપોર પહેલા ગયા હતા ને અટાણે ગયા હે, હજી આવ્યા નથી. મામલતદારી કંઈક કામ હતું, ત્યાં ખૂટાડે જ નહીં, હજી આવ્યા નથી. એટલે દૂધ દેવા આપણે જવું જોશે એવું હાલે છે. હાલો તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈ. હવે હાંજ પડી ગઈ છે. તો બ્લોગ ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે સવારે નવા બ્લોગ સાથે.